शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। अथ द्वितीयोऽध्यायः। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। માત્ર ભાષાંતર. પ્રશ્નનો ઉત્તર સમજવા માટે પહેલા પ્રશ્ન સમજવો જોઈએ. અને પ્રશ્ન છે, હે કેશવ ને હે કૃષ્ણ પરમાત્મા. કેશવ કૃષ્ણ પરમાત્મા, દ્વારકાધીશ, માખણચોર, રાધા જોડે રાસ રમનાર. તમારે જે નામ આપવું હોય, જે ઉપનામ આપવું હોય આપો, પણ એ કેશવ કહ્યું. હે કેશવ, સમાધિમાં સ્થિત જે પુરુષ હોય એ પુરુષના લક્ષણો કયા કયા છે, એની વ્યાખ્યા શું છે, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિત પ્રજ્ઞ, એ વાત ચર્ચાઈ ગઈ. પછી આવે એવું કે સ્થિત બુદ્ધિ વાળો પુરુષ કેવી રીતે બોલે છે એની ચર્ચા થઈ ગઈ. કેવી રીતે બેસે છે, એટલે સમાધિ કરવા કેવી રીતે બેસે છે એની વાત થઈ ગઈ. હવે છેલ્લો પ્રશ્ન અને એનો ઉત્તર આવે છે, કેવી રીતે ચાલે છે. આ ચાલવાની વાત. અને ચાલવા ઉપર ભજન આવ્યું હમણાં કે ઊંચે ચાલે કે નીચે ચાલે. શું ભજનમાં આવ્યું ભાઈ? ઊંચે ચાલે બધાએ. એટલે અહંકારને ઉચકી અને ચાલે છે. એટલે અહંકારને ઉચકીને ચાલે છે. અહંકારને ઉચકીને એટલે શું? હું બળવાન છું, હું ધનવાન છું, હું ખ્યાતિવાન છું, હું મોટો કવિ છું, હું પદવીધારી છું, હું નેતા છું, હું અભિનેતા છું. આવું બધું સમજી અને જે જીવન જીવતો હોય, પોતાને પ્રતિષ્ઠિત માનતો હોય, પોતાને બીજા કરતા ઊંચો માનતો હોય, એ અહંકાર છે. એ કેવી રીતે ચાલે છે? તો ચાલવાની વાત અહીંયા આપણે કરતા હતા, અને અહીંયા છેલ્લામાં છેલ્લે પોતાનો સંસાર કેવી રીતે ચલાવે છે એવી વાત આવવાની. તો હવે ભાષાંતર સાથે આપણે જોઈશું. વ્રજેત કિમ એટલે ચાલે છે કઈ રીતે એવું નહીં, પોતાનો સંસાર કેવી રીતે ચલાવે છે તે. તમારી ચાલમાં કોઈને રસ નથી. ફાસ્ટ ચાલો છો, ધીરે ચાલો છો, આડા આવડા જોતા જોતા ચાલો છો, સીધા ચાલો છો, નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ. પણ મેં કહ્યું, તમારી ઉપાધિને ધ્યાનમાં રાખીને ચાલો છો, તમારી પદવીને ધ્યાનમાં રાખીને ચાલો છો, તમે કંઈક છો એવું માનીને ચાલો છો, આ ઊંચે ઊંચે ચાલે એવું કહેવાય. પણ આપણે તો ઈશ્વરના ભક્ત છીએ, ઈશ્વરના શિષ્ય છીએ, અને એ ચલાવે છે એમ ચાલીએ છીએ. એ ચલાવે છે એમ ચાલીએ છે. આ તમે બેઠા છો નહીં,
તમે નથી બેઠા, એણે તમને બેસાડ્યા છે એમ તમે બેઠા છો. તમને કોણે કહ્યું હતું ઘેરથી અહીંયા આવો એમ? તો કોઈએ કહ્યું, એટલે કોઈએ તમને ચલાયા, અને ચલાયા એ કોણે? ચેતન તત્વ છે તે. અને ચેતન તત્વ છે એટલે કોણ? જે નિરાકાર છે તે. અને જે નિરાકાર છે એટલે કોણ? જે અજન્મા છે તે. અને અજન્મા છે એ કોણ? જે તમને સત્તા અને સ્ફૂર્તિ આપે છે તે. તો તમને સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે કોઈ છે એ તમને કેવી રીતે ચલાવે છે અને તમે કેવી રીતે ચાલો છો? તો વ્રજેત કિમ એનો ઉત્તર ભગવાન આપે છે કે જે વ્યક્તિ બ્રહ્મ ભાવમાં તદ્રૂપ હોય, જે વ્યક્તિ બ્રહ્મ ભાવમાં તદ્રૂપ હોય, જો તદ્રૂપ ડૂબેલો હોય બ્રહ્મ ભાવમાં, આત્મભાવમાં, પોતાની આત્મદશામાં, એવો વ્યક્તિ પોતાનો સંસાર કેવી રીતે ચલાવે છે એવો પ્રશ્ન છે. પ્રશ્ન નહીં સમજાય તો ઉત્તર પકડાશે નહીં. જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે? વન્સ અગેન, કોણ? સમાધિમાં જેની બુદ્ધિ સ્થિર છે, જે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે તે જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે. પણ એ પહેલા આખું ટ્રાન્સલેશન હું વાંચી જાઉં. શેનું? શ્લોકનું. એટલે શબ્દોના અક્ષર આપણને સમજાય. તો રાગ દ્વેષ બોલાઈ ગયો શ્લોક? બોલાવો. શ્રી ભગવાનુવાચ રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. એની સાથે બીજો શ્લોક કનેક્ટેડ છે માટે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અત્યારે શ્લોક બોલાતો હતો અને પેલા ભજનનું કનેક્શન મને યાદ આવી ગયું. તમે બધા તો સમયસર કેટલાક વહેલા આવીને બેઠા હતા, પણ કેટલાક લોકો મોડા આવીને બહાર બેઠા હતા, કારણ કે બધું દરવાજો બંધ છે. તો હું એના પર ક્રોધ કરી શક્યો હોત, બહાર બેઠો જાઓ, ચલો મોડા આવ્યા ને સજા તમને. મેં એવું નથી કર્યું. મેં શું કહ્યું? જે બહાર બેઠા છે એ અંદર આવતા રહે. કેમ? કદાચ ટ્રાફિક નડ્યો હોય, કદાચ વરસાદ નડ્યો હોય, કદાચ ઘેરથી વહેલા નીકળ્યા પણ વચ્ચે કંઈ અડચણ આવી હોય. એનો ભાવ તો સારો હતો કે આવું સાંભળવા આવવું, પણ મોડા પડ્યા છે. તો મોડા પડ્યા હોય તો મેં પ્રેમથી એને અંદર બોલાયા. હું એવું પણ કરી શક્યો હોત. સાંભળજો, આ ચાલેલી વાત આવી ભજનની એટલે કહું છું. ઊંચે ચાલે કે નીચે ચાલે, અને એ સંસાર કેવી રીતે ચલાવે છે તે. ધારો કે મેં પેલા બહાર મોડો આવીને બેઠો છે, એને બહુ ધમકાયો હોત ને તો બે પરિણામ આવે. કાં તો બીજી વાર આવે જ નહીં, આ ગુસ્સાવાળા સ્વામી છે, એક. બીજું પરિણામ, હું સારો માણસ નથી, બે. ત્રીજી વાત, મારો કઈ વાંક નતો ને મને ખોટો ખોટો ધમકાયો છે તે. ચોથી વાત, હું તો આ ટાઈમસર આવ્યો તો પેલા ચોકીદારે મને રોક્યો કે હવે ટાઈમ થઈ ગયો છે એમ. આવું બધું ઘણું થાત. જુઓ, જીવન વ્યવહાર કેવી રીતે ચલાવવો તે. જે આવે એનું સ્વાગત છે, પણ પ્રતીક્ષા કોઈની નહીં. સ્વાગત સૌનું છે. એક સંસાર કેવી રીતે ચલાવે છે?
કાં તો જતું કરો, બધું જતું કરવાનું, કોઈની માફી, કોઈની ભૂલ, કોઈની દોષ જતું કરો, અને કાં તો જાતે કરો. જતું, હવે આ 4 વસ્તુ યાદ રાખજો. કાં તો જતું કરો અને કાં તો જાતે કરો. કોઈને ડરાવશો નહીં, પણ ઈશ્વરથી ડરતા રહેજો. ઇટ્સ અ સ્મોલ થિંગ, વેરી સ્મોલ સેન્ટન્સ, પણ બહુ મોટી વાત છે. કોઈને ડરાવવાના નહીં. તમે ડરાવો છો એનો અર્થ એ છે કે તમે પોતે અંદરથી અંદર ખાને ભયભીત છો કે બીજાને ડરાવવાનો પ્રયત્ન કરો છો. એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખવાની. ચોથી વસ્તુ, તમારી પાસે જે કંઈ છે ને એ કોઈને આપીને જાઓ. નહીં આપો, મેં જાત મહેનતથી કમાણી કરી છે, હું જાત મહેનતથી આગળ આવ્યો છું, અને હું મારી પરસેવાની કમાણી કોઈ નહીં આલું. નહીં આપે તો મૂકીને જા. ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે જવાનું છે. ખાલી ખાલી માથાજીત ના કરીશ. એટલે શું કહેવા માંગુ છું? કાં તો આપીને જા અને કાં તો મૂકીને જા. આ 4 વાક્યો મેં કહ્યા. શેના માટે? ચાલ માટે. કેવી રીતે ચાલો છો એ સંદર્ભ આખી વાત છે. અહીં પણ એ જ વાત છે, ભજનમાં પણ એ જ વાત આવી. તો જુઓ, બીજો 65નો શ્લોક બોલાઈ ગયો, બંને શ્લોક બોલાઈ ગયા. હવે બંનેનું ટ્રાન્સલેશન બાકી છે, બરોબર? તું એટલે પરંતુ, વિધેય આત્મા એટલે મન જેને વશ છે એ આત્મા. હવે અહીંયા આત્મા શબ્દ આવ્યો છે ને, આત્મા શબ્દના અર્થ ઘણા થાય. એક જીવાત્મા થાય, એક આત્મા એટલે સચ્ચિદાનંદ થાય, એટલે જે પહેલા હતો, છે ને રહેવાનો છે. સચ્ચિદાનંદ આત્મા એટલે કોણ? જે અદ્રશ્ય છે, જે નિરાકાર છે, તે જે સૌને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તે સત્તા અને સ્ફૂર્તિ એટલે શું? હી ગીવ એક્ઝિસ્ટન્સ એન્ડ અવેરનેસ. એક્ઝિસ્ટન્સ એન્ડ અવેરનેસ ઓર કોન્શિયસનેસ, એ જો આપણને મળે નહીં તો એ આપે કોણ? એ આત્મા આપે. સારું, એક અર્થ એ થાય અને એક મન થાય. તો અહીંયા આત્માનો અર્થ મન લેવાનો. કારણ કે એવું છે, તું એટલે પરંતુ વિધેય આત્મા. વિધેય આત્મા, વિધેય એટલે વશ છે. તો જે વશ છે તે આત્મા. તો આત્મા કે આપણા વશમાં ના હોય. એટલે અહીંયા છે ને, જુઓ, એક આ મુશ્કેલી છે. શબ્દ એકનો એક હોય, પણ એનો સાચો અર્થ ઘટન આપણને કરતા આવડવું જોઈએ. એટલે અહીંયા આત્મા શબ્દ છે એ મન માટે વપરાયો છે. ઘણી વાર આત્મા શબ્દ ઉપાધિ માટે વપરાય, ઘણી વાર અધિષ્ઠાન માટે વપરાય, અને ઘણી વાર આત્મા શબ્દ છે સચ્ચિદાનંદ માટે વપરાય. ઘણી વાર આત્મા શબ્દ છે એ પોતાના નિજ સ્વરૂપ માટે પણ વપરાય. આમ આત્મા શબ્દ એક જ છે, પણ ભિન્ન ભિન્ન સંદર્ભ પ્રમાણે અર્થ લેવાના. મેં શું કહ્યું? દરેક શબ્દનો અર્થ કઈ પ્રમાણે લેવાનો? સંદર્ભ પ્રમાણે લેવાનો. તો અહીંયા સંદર્ભ છે કે જે મન વશમાં છે તે, એટલે તું વિધેય આત્મા, વિધેય આત્મા, વશમાં છે તેવો આત્મા, રાગ દ્વેષ વિયુક્ત, રાગ દ્વેષ રહિત. જે આત્મા એટલે મન તમારા વશમાં છે તે એ રાગ દ્વેષ રહિત આત્મવશ્ય, એટલે પાછો ભાઈ આત્માનો અર્થ પોતા ઉપર આવ્યો. આત્મવશ્ય એટલે પોતાને વશ કરેલી, ઇન્દ્રિય, ઇન્દ્રિયો વડે, પોતાને વશ કરેલી ઇન્દ્રિયો વડે વિષયોને ચરણ એટલે ભોગવતો, છતાં ચિત્તની નિર્મળતા એટલે ચિત્તની શુદ્ધિ રૂપી પ્રસાદને પ્રાપ્ત કરે છે. પ્રસાદ, પ્રસાદ, પ્રસાદ. કેટલા લોકોની સરનેમ પ્રસાદ હોય છે ખબર છે? તમને ખબર છે? એક બોલો તો નામ, મોટું નામ છે જેની પાછળ પ્રસાદ આવતું હોય. વેરી કરેક્ટ. એવી રીતે પ્રસાદ સરનેમ માટે વપરાય.
પણ તમને એ અર્થ નથી જોઈતો. તમારે તો 56 ભોગમાં જે પ્રસાદ હોય એ અર્થ જોઈએ. રથયાત્રા હમણાં ગઈ અને ટીવીમાં બતાવે ને, જો મારું ચાલે નહીં, આ તો દાખલા તરીકે, તો હું આવું ટીવીમાં બતાવવાનું બંધ કરી દઉં. કેમ? એ ટીવીમાં 56 ભોગ બધા બતાવે ને, ગરીબ માણસ હોય જેની પાસે એક પૈસો ના હોય, ગોળની કાંકરી ખરીદવાની તાકાત ના હોય, એ આ બધું જુએ, એના મનમાં શું થાય? દ્વિધા. પણ સારું છે કે હું નથી, મારી પાસે સત્તા નથી, એટલે હું એવું કરી શકું નહીં, અને જે કરે છે એને કરવા દો. આપણે પ્રસાદ એટલે ખાવાની વસ્તુનો પ્રસાદ સમજીએ છીએ. એ કૃષ્ણ પરમાત્માને ખાવાની વસ્તુ જોડે સંબંધ નથી, પણ એવું કહે છે કે ઇન્દ્રિયો વડે વિષયને ભોગવતો હોય, ઇન્દ્રિયો વડે વિષયને ભોગવતો હોય છતાં ચિત્તની નિર્મળતા એટલે ચિત્તની શુદ્ધિ રૂપી પ્રસાદને પ્રાપ્ત કરે છે. એટલે ઇન્દ્રિયોને વિષયોને ભોગવતો હોય તો પણ, એટલે આંખ રૂપ ભોગવે તો પણ, કાન સંગીત ભોગવે તો પણ, આ રસના સ્વાદ ભોગવે તો પણ ચિત્તની શુદ્ધતા, નિર્મળતા એને પ્રસાદે કહેવામાં આવે છે, કે પ્રસાદને પ્રાપ્ત કરે છે. આ પહેલો શ્લોક છે, એનું માત્ર ટ્રાન્સલેશન એટલે શબ્દાર્થ મેં કહ્યું. હવે બીજાનો શબ્દાર્થ કહી અને પછી તત્વજ્ઞાનની ચર્ચા માટે આપણે આગળ જઈશું. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાય છે, એ બીજો શ્લોક છે. જો આવો પ્રસાદ તમને મળે, જેવો ભગવાન કહે છે. ભગવાને કયા પ્રસાદની વાત કરી? બોલો. ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદની વાત કરી. તો અહીંયા કહે છે બીજા શ્લોકમાં, પ્રસાદે સર્વ દુઃખાનામ, આવો જો ચિત્તની શુદ્ધિ રૂપી પ્રસાદ મળે તો સર્વ દુઃખાનામ હાનિ, બધા દુઃખોનો વિનાશ થઈ જાય. તમે બધા કહો છો કે અમારે સુખી થવું છે, દુઃખનો નાશ કરો છે. હે ભગવાન, અમને કોઈ દુઃખ ના આવે. મોટા મોટું દુઃખ કયું છે ખબર છે? એક આધિ અને એક વ્યાધિ. માનસિક રોગ લાગુ પડે એને આધિ કહેવાય, શારીરિક રોગ લાગુ પડે એને વ્યાધિ કહેવાય. વ્યાધિ એટલે ડોક્ટર આવીને કહી દે તમને કેન્સર છે, એટલે મરવાનું તારે મરીએ, અત્યારથી ચિંતા પેઠી. તમે ધ્યાન રાખજો, હાર્ટ એટેક આવવાનો છે, કારણ કે આ બધું કઈ બરોબર મેં તપાસ કરી છે નહીં. તમને આવું છે એટલે વ્યાધિ. પણ કોઈ એમ કે તમને આધિ છે એટલે માનસિક રોગ છે. શારીરિક રોગ સારો, ઓપરેશન કરી અને કેન્સર હોય તો કેન્સરની ગાંઠ કાઢી નખાય. પણ કોઈ એમ કે યુ આર સફરિંગ ફ્રોમ સ્ક્રિઝોફેનિયા, ખરાબ, એ રોગ જલ્દી મટે નહીં. એવા રોગની દવાઓ જીવનભર ખાવી પડે અને એક દિવસ પણ છોડાય નહીં. યુ આર સફરિંગ ફ્રોમ ક્રોનિક ટેન્શન, એ ટેન્શન શેના લીધે હોય? એ માનસિક વસ્તુ છે. એટલે મેં બે જ દુઃખની વાત કરી, પણ તમને બે દુઃખ નથી, તમને તો હજારો દુઃખ છે. પ્રમોશન નથી મળતું તો કે દુઃખી છીએ, પગાર ઓછો છે તો કે દુઃખી છીએ, મારી બૈરી સારી રીતે મારી જોડે બોલતી નથી તો કે દુઃખી છીએ, અમે અમારા છોકરાને ભણાઈ કરાવીને પેટે પાટા બાંધીને ભણાઈને કરાવીને આગળ મોકલ્યા, પણ અમારી જોડે બોલતો નથી છોકરો, એટલે દુઃખી છે. સાંસારિક રીતે દુઃખી છે, માનસિક રીતે દુઃખી છે, શારીરિક રીતે દુઃખી છે. આ બધા દુઃખનો નાશ એક જ વસ્તુમાં છે, પ્રસાદે સર્વ દુઃખાના. મનની શાંતિ રૂપી પ્રસાદ મળે તો, અથવા મનને વશમાં રાખી શકીએ એવો પ્રસાદ મળે તો, અથવા મન છે મારું એ સાક્ષી છે એવો અનુભવ થાય તો જીવનના તમામ દુઃખોનો નાશ થઈ જાય. તો કહે છે હવે ભાષાંતર, પ્રસાદે અસ્ય, ચિત્તની નિર્મળતા રૂપી પ્રસાદ જેને પ્રાપ્ત થાય એના સર્વ દુઃખોનો હાનિ નાશ થાય છે. ઉપજાય તે ઉત્પન્ન થાય છે, નાશ ઉત્પન્ન થાય છે. કારણ કે પ્રસન્ન ચેતસ,
પ્રસન્ન ચેતસ, નિર્મળ શુદ્ધ થઈ જાય તો નથી મળ્યું ને એ મળ્યું છે એવું અનુભવાય. આપણને શું નથી મળ્યું? મોટા ભાગના બાળકો જેવા તમે તો બધા વિદ્વાન છો, મોટા છો, પણ નાની ઉંમરના છોકરાઓ આવે તો હું એમ જ કહું છું કે એક જ વસ્તુ યાદ રાખો, અને કોઈ પૂછે તો કહેવાનું આઈ હેવ 1002 હેન્ડ્સ. 1000 હાથ ભગવાન, 1000 હાથ વાળો ભગવાન મારી સાથે છે, પછી મને ડર છે ને? અને 1000 હાથ વાળો ભગવાન બધું જ મને કરી આપશે. આ માનસિક સ્વસ્થતા માટેની ચાવી છે. અને ચાવી કોણ આપે? ગુરુ આપે. એ ગુરુ પૂર્ણિમા દિવસ સમજાઈશું કે ચાવી એ ગુરુ આપે. પોથા તણોના વિષયે ના તર્કની ત્યાં તો ગતિ, આગમ અગોચર પંથ એ ગુરુગમ બધી ચાવી રહી. આ કૃષ્ણ પરમાત્મા ગુરુ તરીકે આવ્યા છે. 2 દિવસ પહેલા એક જણ પાસે ભજન સાંભળતો હતો. જેલમાં જેનો જન્મ થયો, આહા, જન્મી અને પછી જેલમાં રહેવાનું નહીં, મા બાપથી તરત છૂટા પડી જવાનું, અને છૂટા પડીને ચોખ્ખા રસ્તે હાઈવે પર જવાનું નહીં, આમ ટોપલામાં જવાનું, અને ટોપલામાં જવાનું, ઉપરથી વરસાદ આવતો એમાં જવાનું, ઉપરથી વરસાદ, નીચે જમના નદી, અને મા બાપનો સાથ અને સથવારો જન્મ દેતા પડે. દુઃખ દુઃખ અને દુઃખ, દુઃખમાં જ જન્મ્યો, દુઃખમાં જ જીવન વિતાયું, અને તોય આપણે એને દુઃખી જોતા નથી. એ આપણને દુઃખ દૂર કરવાનો પ્રસાદ આપવાની વાત કરે. અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. કૃષ્ણ પરમાત્માને કયું દુઃખ નથી પડ્યું? જન્મ્યા ત્યારે તો જેલમાં મા બાપથી છૂટા પડ્યા, અને જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે ભીલ આવે છે, એ નિમિત્ત બને છે, અને તીર મારે છે જમણા પગમાં. અને દ્વારકાની પાસે એક જગ્યા છે, એનું નામ ખબર છે કોઈને? ભાલકા તીર્થ. એટલે ભગવાનનું મૃત્યુ ત્યાં થયું. એટલે આ હું ખોટું ખોટું બોલું છું હાથે કરીને. ખોટું ખોટું નથી થયું, એને અંતર ધ્યાન થયા કહેવાય. અને ભગવાન જન્મ ના કહેવાય, એનું પ્રાગટ્ય કહેવાય. કાંઈક વિશેષ પ્રયોજન માટે આવેલા માટે એને એક વિશેષ કામ સોંપવાનું હતું કે આખા જગતને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી અને દુઃખમાંથી દૂર કરવાના હતા, અને આખા જગતનો પ્રસાદ વહેંચવાનો હતો. રથયાત્રાના દિવસે પેલા મગ કરીને આખા રોડ ઉપર વહેંચતા હોય છે. કૃષ્ણ પરમાત્માને તો દુઃખ રૂપી પ્રસાદ, એવી રીતે પ્રસાદ આપવાનો કે દુઃખ દૂર થઈ જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાય, તે દુઃખોનો નાશ કરવો હતો. એટલે જુઓ, હું ભાષાંતર જ હજુ ચાલે છે આપણું. અને કે ચિત્તની નિર્મળતાથી એના સર્વ દુઃખોનો નાશ ઉત્પન્ન થાય છે, કારણ કે નિર્મળ શુદ્ધ ચિત્તવાળાને, નિર્મળ શુદ્ધ ચિત્તવાળાને, વન્સ અગેન, નિર્મળ શુદ્ધ ચિત્તવાળાને જ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય છે. હવે તમે જેટલા બેઠા છો ને, મને કોઈ દિવસ આવીને એવું ના પૂછતા કે સ્વામીજી આટલા વર્ષોથી સાંભળીએ છીએ અને સમજાતું નથી. સ્વામીજી આટલા વર્ષોથી આવીએ છીએ અને કોઈ દર ચૂકતા નથી, પણ કંઈ તમે શું બોલો છો ને એના તત્વજ્ઞાન પકડાતું નથી, એવું કહેશો નહીં. કેમ? ચિત્ત અશુદ્ધ છે માટે. એટલે પ્રસાદ નથી મળ્યો તમને. કયો પ્રસાદ? ચિત્તની શુદ્ધિ રૂપી પ્રસાદ. એટલે પ્રસન્ન ચેતસ, આ ચેતસ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. નિર્મળ શુદ્ધ ચિત્ત વાળાને જલ્દી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થવું છે. જ્ઞાન એ અગ્નિ છે. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. તમારા પુણ્ય અને પાપ બંનેને બાળીને ભસ્મ કરે છે. કોણ? જ્ઞાન. પણ જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? ચિત્ત શુદ્ધિ રૂપી પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે. તમારે તો રોજ ઘંટડી વગાડી અને ભગવાનને ભોગ ધરાવાય છે. અને પાછા આપણે કોઈ, મેં ઘણા શિખામણ આપું કે આ મૂર્તિ છે ને, એ મૂર્તિ તો પ્રતીક કહેવાય. મૂર્તિ એ ભગવાન નથી, પણ નો ડાઉટ
ભગવાનની પ્રાપ્તિનું પ્રતીક છે. એટલે પહેલા માળ ઉપર જવું હોય તો સીડી છે ને, એ સીડી પહેલો માળ નથી, પણ સીડી દ્વારા પહેલા માળ ઉપર જવાય. એ મૂર્તિનું કામ કરે. આ મૂર્તિઓ એટલે શું? આપણે ભલે પગે લાગીએ, ભલે પૂજા કરીએ, ભલે તિલક કરીએ ને, આખા આપણા જગતમાં, ભારતમાં તો બધી મૂર્તિ પૂજા, મૂર્તિ પૂજા, મૂર્તિ પૂજા. હું તમને એક વસ્તુ કહું, આ નર્મદા નદી પાર કરવી તો હોડીની જરૂર પડે. હોડી મૂર્તિ કહેવાય. નદી પાર કરવા માટેની હોડી એ મૂર્તિ છે, અને હોડી રૂપી મૂર્તિ દ્વારા નદી પાર થઈ શકે. સંસાર રૂપી નદી પાર કરવી હોય તો આ મન રૂપી હોડી જોઈએ, અને મનને શુદ્ધ કરવું જોઈએ. સારું, હવે તમને કહું, જે હોડીમાં તમે નદી પાર કરી, પછી તમે બેસો કે આજે તો હું મહાન વસ્તુ વિચારવાનો છું, આ હોડી ના હોત તો આ પાર આવ્યો ના હોત, આ પાર આવ્યો ના હોત તો મારે ગામ ગયો ના હોત, મારે ગામ ગયો ના હોત, મારા છોકરાના લગ્નમાં હાજરી આપી ના શક્યો હોત, અથવા આ પાર આવ્યો ના હોત તો કોઈની સ્મશાન યાત્રામાં જઈ શક્યો ના હોત, આ પાર આવ્યો ના હોત તો મારા અધૂરા કામ છે, અધૂરા ને અધૂરા રહેત. આવું બધું વિચારો. એટલે માટે હવે આ હોડી એટલી મહત્વની છે, હોડીને માથે મૂકીને ચાલો. હોડીને માથે મૂકીને ચાલશો? બોલો ના. કેમ? કે સાધન છે. એવી રીતે મૂર્તિ સાધન છે સાધ્યની પ્રાપ્તિ માટે. મૂર્તિ દ્વારા અમૂર્તને પહોંચાય. ભગવાન તો અમૂર્ત છે, મૂર્તિ વગરનો છે, નિરાકાર છે, જન્મ્યો નથી એવો છે. તો એ સમજવાનું કે મન એ છે, એ મન પણ આવી રીતે મૂર્તિ છે, એ મૂર્તિને શુદ્ધ કરવાની. તો અહીં લખ્યું છે, નિર્મળ શુદ્ધ ચિત્તવાળાને જ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય. અને જ્ઞાન આવે તો મેં કહ્યું તેમ જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતેરતા. તમારા પુણ્ય કર્મોનો બી નાશ થઈ જાય. યાદ રાખજો, ગમે પુણ્ય કરે આવે, પાપ કર્મોનો નાશ થાય. અને જો પુણ્ય અને પાપ કર્મોનો નાશ થાય તો શું થાય ખબર છે? ઉત્ક્રમણ ના થાય. એટલે જીવાત્મા મરતી વખતે આ શરીર છોડી અને બીજી માના શરીરમાં પ્રવેશ કરે નહીં. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. ઉત્ક્રમણ જ ના થાય તો સંક્રમણનો સવાલ જ નથી. તમારો પુનર્જન્મ છે, એમાંથી હું તમને દૂર કરવાનું શીખવાડું છું. બીજો જન્મ લેવો છે, લેવો જ તમારી મરજી. તો યજ્ઞ કરવાના, યાગ કરવાના, દાન કરવાનું, સ્નાન કરવાનું, પૂજા કરવાની. આ કોણ? પુણ્યકર્મ કરનાર. અને પુણ્યકર્મ કરો તો સારી યોનિમાં, અસદયોની સદયોનિમાં જન્મ થાય. પણ જેને જન્મને મૃત્યુના ચક્રને મિટાઈ દેવું છે, એને શું કરવાનું? એને ચિત્ત શુદ્ધ કરવાનું, રાગ દ્વેષથી મુક્ત થવાનું. તો ચિત્ત શુદ્ધ થાય એવાને જ્ઞાન જલ્દી થાય છે, અને જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાનાત મુક્તિ એવું કોઈ ઉપનિષદ રીતે, જ્ઞાને ન મુક્તિ એવું પણ કહ્યું. તો જુઓ, આ મેં બંને શ્લોકનું ભાષાંતર, માત્ર શબ્દોનું ભાષાંતર તમને કહ્યું. હવે તમે કહો તો આપણે તત્વજ્ઞાનની ચર્ચામાં જઈએ. એના માટે તો ભેગા થયા છે. તો હવે તત્વજ્ઞાનની ચર્ચામાં જઈશું કે નહીં જઈએ? અહીં પડ્યા રહેવું છે કે જવું છે? બસ ચલો. એનો અર્થ એમ થયો કે તમે એવું મને કહેવા માંગો છો કે અમારે જન્મ અને મૃત્યુની સરહદો પાર કરી અને પેલે પાર જવું છે. તમે એવું કહેવા માંગો છો અમારે રાગ અને દ્વેષ એટલે આદિ વ્યાધિની પેલી પાર જવું છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. પરમાત્માનું સ્મરણ કરવાથી રંગવતું જેવું કહે છે. આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય. જો આદિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય. સંતોએ તો એવું બધું શીખવાડ્યું, આપણે શીખ્યા નહીં. તો ચાલો હવે તત્વજ્ઞાનમાં જઈએ આપણે. સ્થિતધીહી વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ પુરુષ જીવન વ્યવહાર કેમ ચલાવે છે? મનને વશ કરી અને સ્થિત પ્રજ્ઞ છે એ જીવન વ્યવહાર ચલાવે છે. મનને વશ કરીને એટલે શું? રાગ અને દ્વેષથી મુક્ત થવું, એને મનને વશ કરવું.
મનને વશ કરવું એના માટે સંસ્કૃતમાં શબ્દ છે શમ, અને ઇન્દ્રિયો પર કાબુ મેળવવો અને ઇન્દ્રિયો પર વિજય મેળવવો એને કહેવાય છે દમ. એટલે કેટલાક છોકરાઓનું નામ આપે છે મા બાપ, જીતેન્દ્રિય. આ જીતેન્દ્ર છે અમારો છોકરો, એટલે ઇન્દ્રિયો પર વિજય મેળવે છે. એવી રીતે અહીંયા મનને વશ કરીને રાગ દ્વેષ મુક્ત થવાની વાત છે. હવે પ્રશ્ન શું છે કે જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે. જુઓ, તમને એવું ના લાગવું જોઈએ ગાડી આડા પાટે ચાલે છે. એટલે પાછું હું તમારા પ્રશ્ન ઉપર આવી જાઉં કે આવો સ્થિતપ્રજ્ઞ પુરુષ છે એ જીવન વ્યવહાર કેમ ચલાવે, ચાલે છે કેમ, એમ નહીં. તો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે? સુખમાં રાગ નહીં અને દુઃખમાં દ્વેષ નહીં. એટલે સુખ અને દુઃખ ત્યાગી અને જીવન વ્યવહાર ચલાવે છે. આન્સર. હવે સુખ અને દુઃખને ત્યાગવાનું કેવી રીતે? વેરી ડિફિકલ્ટ. દુઃખ ત્યાગવા માટે તો પ્રયત્નો બધા જ કરે, પણ સુખ તો બધાને પકડવું હોય. સુખ કોઈ છોડવું ના હોય, પણ એ સુખની પદવી છે ને એ પણ છોડવાની હોય. આ સુખ મારું નથી, હું સુખનો સાક્ષી છું. સુખથી જુદા થઈ ગયા. કેમ? સુખ ભોગવો છો, હા, તો દુઃખ આવશે, આવશે ને આવશે. ઉપનિષદો તો એવું કહ્યું છે, આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. માતાજી એવું કહ્યું છે ને. એટલે જે સુખ આદિ અને અંતવાળા હોય એમાં જ્ઞાની લોકો રમણ કરતા નથી. પણ જ્ઞાનીની વાત છે. સુખ અને દુઃખમાં રમણ કરતા નથી. જો આપણને સુખ મળ્યું, ધારો કે મારે લોટરી લાગી ગઈ, જેકપોટ. અમેરિકામાં વસતા એ લોકો જેકપોટ કે, જેકપોટ લાગી ગયો અને જે દઢળક ધન મળી ગયું, તો એવું સમજવાનું કે પરમાત્માનો પ્રસાદ છે અને સુખ આવ્યું છે ને, તો યાદ રાખજો જવાનું છે. એકનો એક હતો, બહુ પ્યારો હતો, ભગવાને છીનવી લીધો. ઘણા બધા કવિઓએ આવી કવિતાઓ ગઈ છે. અને પ્રેમળ દાખવી મુજે જીવન પંથ ઉજાડ, એવું આવે કે નહીં? હવે આવી કવિતાઓ નષ્ટ થઈ ગયા સમાજમાંથી. એવું કે છે ને, મેં તારા આંગણે મોકલ્યો છે ને, એ બધી વાત આવે છે એક કવિતામાં. મંદિર તારો વિશ્વરૂપ મંગળ હા, મંગળ મંદિર ખોલો, દયામય મંગળ મંદિર ખોલો, દ્વાર ઉભો શિશુ બોળો. હવે આ કવિને કેટલી આક્રંદ, કેટલું દુઃખ થયું હશે. પણ એ વખતે જો એવું સમજ્યા હોત કવિ કે આ તો આપણને એક સંદેશો આપવા માટે આવ્યો, આ જીવન નાશવાન છે, આવવાનું જવાનું છે, ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું. આ છોકરાના મૃત્યુ વખતે આવું સમજાય તો જુદી જાતની કવિતા લખાય. આ તો કહે છે મંગલ મંદિર ખોલો, દ્વાર ઉભો શિશુ બોળો, એનું સ્વાગત કરજો, એને તમે પ્રવેશ આપજો, તમારી પાછળ રાખજો. ખરાબ નહીં, સારા વિચારો છે. પણ અહીંયા શું છે આખું કે રાગ અને દ્વેષની વાત આવે છે. તો રાગ અને દ્વેષ એટલે રાગ એટલે આસક્તિ હોય, આસક્તિ આવે, આસક્તિ મળે, તેવા વિષય ભોગ સતાવે. જોજો, રાગ અને દ્વેષ મુક્ત થવાની વાત. અને રાગ અને દ્વેષથી મુક્ત થઈએ તો મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય તો આત્મ સાક્ષાત્કાર માટેનું જ્ઞાન મળે, અને આત્મજ્ઞાન મળે તો આપણને મોક્ષ મળે. રીતે જ્ઞાને ન મુક્તિ અને જ્ઞાનાત મુક્તિ. તેના માટે પહેલામાં પેલું રાગમાંથી મુક્ત થવાનું. રાગ એટલે આસક્તિ. આસક્તિ આવે એટલે વિષય ભોગ સતાવે. જેમાં જેમાં આપણે આસક્ત થઈએ એ આપણને સતાવે. રૂપમાં આસક્ત થઈ એટલે રૂપ છે એ આંખનો વિષય છે, એટલે મને એમ જ જાય. હું દાખલો આપતો નથી, ખાલી યાદ કરાવી દઉં. અલાઉદ્દીન ખિલજી અને ચિત્તોડની રાણીનો કેટલાય જૌહર થયા, રજપૂતો કેસરિયા કર્યા. આવું બધું કેમ થયું? બસ રાગમાંથી ઉત્પન્ન થયું. આ અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડની રાણીને આંખે જોઈ નથી, એનું પ્રતિબિંબ માત્ર જોયું.
અને માત્ર પ્રતિબિંબથી એને થયું કે આટલી રૂપાળી મને મળે તો કેવું, મને મળે તો કેવું, એટલે મને રાગ. અલાઉદ્દીન ખિલજી પહેલા માળ ઉપર ઉભા છે અને ચિત્તોડની રાણી, નામ બોલો, પદ્માવતી એની નીચે ઊભી છે, સામે એક આયનો મૂક્યો છે અને એને કહેવામાં આવ્યું કે અમારી રજપૂતાણી તો લાજ કાઢે ને કોઈને મોઢું દેખાડે નહીં, તમારે એનું રૂપ જોવું હોય તો પેલા આયનામાં જુઓ. આયનામાં એટલે પ્રતિબિંબમાં જોઈને રાગ થઈ ગયેલો. એ કેવી હશે, હવે તેનું મેળવું તો જ જીવવું, નહીં તો જીવવું નહીં, એમ કરીને લડાઈ કરી, યુદ્ધ થયું. આ શેમાંથી ઉત્પન્ન થયું? રાગમાંથી. તો રાગ એટલે આસક્તિ, અને આસક્તિ આવે મળે એટલે વિષય ભોગ સતાવે. રાગવાળાની પ્રતીક્ષા નથી, રાગવાળાની પ્રતીક્ષા નથી, છતાં આવો નફરતનો દ્વેષ નથી. જો આજે આ સંસાર કેવી રીતે ચલાવે છે એનો જવાબ છે કે જેની બુદ્ધિ સ્થિર છે, જેનું મન પોતાના વશમાં કાબુમાં છે, એ રાગ દ્વેષથી મુક્ત છે. એટલે રાગ નથી તો ભોગ નથી, તો ભોગેચ્છા નથી, અને ભોગેચ્છા નથી તો શું એને માટે નફરત છે? ના, નફરત પણ નથી. પણ નફરત રાગનું રૂપ જ્યારે લે ત્યારે એને પાસે લાવવાનું મન થાય, એને ભોગવવાનું મન થાય. તો હવે એ પ્રશ્નનો ઉત્તર આપી દઈએ. અહીં એમ પૂછ્યું કે જેની બુદ્ધિ સ્થિર છે એ જીવન વ્યવહાર ચલાવે છે કઈ રીતે? રાગ દ્વેષ વિયુક્ત શું? એટલે મન જેનું વશમાં છે એ વિષયો વડે, ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવે છે, છતાં ચિત્તની નિર્મળતાને પ્રાપ્ત કરે છે. પણ કેવી રીતે? તો કે એક જ રસ્તો છે એનો, કે બ્રહ્મ દર્શન દ્વારા. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. એને પંડિત કહેવામાં આવે. પંડિત એટલે કોણ? જ્ઞાની. જ્ઞાની એટલે કોણ? જે સમદર્શી હોય તે. સમદર્શી એટલે કોણ? જે બધામાં બ્રહ્મનું દર્શન કરે. તમે જેમ જેમ દર્શન કરશો ને પરમાત્માનું, આત્માનું દર્શન કરશો તેમ રાગ નહીં થાય. આત્મામાં રાગ ના હોય, કારણ કે એ તો મારું સ્વરૂપ છે. રાગ શેમાં હોય? જે આપણાથી જુદું હોય. રાગ શેમાં હોય? જેની અને આપણી વચ્ચે અંતર હોય. રાગ શેમાં હોય? દ્રશ્ય અને દ્રષ્ટા બે વસ્તુ છે જીવનમાં. તો જે દ્રશ્ય છે એમાં જ રાગ હોય, અદ્રશ્યમાં રાગ ના હોય. અદ્રશ્ય તો મારો આત્મા છે. એટલે અહીંયા સમજવાનું એ છે કે જે જ્ઞાની હોય એ સમદર્શી હોય, બધામાં જ આત્માનું દર્શન કરનારો હોય, અને બધામાં આત્માનું દર્શન કરતો કરતો એ જીવન વ્યવહાર ચલાવે છે. આ ઉત્તર આવી ગયો. જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે? તો કહે છે બધામાં આત્મદર્શન કરતો કરતો. હવે આપણે શું કરીએ? દાખલો આપો. અમે નાના હતા ત્યારે પહેલા અમારે બા અમને ખાવાનું આપે ને, પીરસે, પેલા કે જા ગાયને રોટલી નાખી આય, નહીં તો નહીં પીરશું. એટલે પેલા ગાયને રોટલી નાખવા જઈએ. ગાયને રોટલી નાખીએ ને પછી એટલે કૂતરો આવે, હટ 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 હટ. એટલે કૂતરાને હટ કરી ગાયને કહે આવ આવ ગાય ગાય. જ્ઞાની આવું ના કરે. જ્ઞાની કૂતરામાં, ગાયમાં, હાથીમાં, ચાંડાલમાં અને બ્રાહ્મણમાં બધામાં આત્મદર્શન કરે. પ્રશ્ન શું છે? જીવન વ્યવહાર ચલાવે છે કઈ રીતે? સમજાય છે કે નહીં? જીવન વ્યવહાર ચલાવે છે કઈ રીતે? બેસો, હા, શાંતિથી પ્રવચન સાંભળજો. મોડા આવ્યા છો, કઈ વાંધો નહીં. તમને મુશ્કેલી હશે, ભાઈ ખોરીને અંદર આવતા રહો. તમે સાંભળો ને પેલા આવજે સાંભળે. એટલે જે જ્ઞાની હોય એ બધામાં દ્વેષ કરતો નથી, કોઈમાં દ્વેષ કરતો નથી, અને કોઈમાં રાગ પણ કરતો નથી. રાગ દ્વેષ વિયુક્ત. રાગ અને દ્વેષથી મુક્ત થઈ
અને પોતાનું જીવન ચલાવે છે. તો ભગવાને જ આપણને ઉત્તર આપ્યો છે કે પંડિતા સમદર્શી, બધામાં સમદર્શન કરવું. આપણે ત્યાં મોટામાં મોટો ઝઘડો, હવે હું પ્રેક્ટિકલ વ્યવહાર ઉપર આવું છું. જોજો હો, જબરી થશે અને બધાનું સાંભળતી નહીં. આખરે તો તારી સાસુ કહેવાય, એ તો માં છે ને, એ તમને તીડી તીડીને ફરતી હતી. અને તો હું માં હતી ને એટલે મેં તમને સારી રીતે રાખ્યા. જો નહીં આવડે ને તો છણકા કરશે, નહીં આવડે ને તો ધમકાવશે, અને નહીં આવડે ને તો હરખી રીતે નહીં રહે ને તેના વરને ચડાવશે, એના વરને ચડાવશે ને તેનો વર તને મુશ્કેલી મૂકશે. બાળપણથી જ આવું શિક્ષણ આપવામાં આવે. આપણી સાસુમાં આ ગીતા કહે છે, એમાં હું નથી કહેતો, અને ગીતા કહે છે એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે. જો આપણને આવું શિક્ષણ આપવામાં આવ્યું હોત કે દરેક સ્ત્રી છે ને એ સાસુમાં ભગવાનના દર્શન કરે, એવું નહીં. દરેક સ્ત્રીએ સમજવાનું કે ભવિષ્યની સાસુ છે. મારો છોકરો પેદા થશે પછી વહુ આવશે, એ મને શું કહે છે? સાસુ જ કહે ને. હવે તો મારી વાત ના સમજતા. એટલે શું છે કે દરેક સ્ત્રી જો આવું સમજે કે હું પણ ભવિષ્યની સાસુ છું ને વર્તમાનની વહુ છું, દરેક સાસુ એવું સમજે કે હું ભૂતકાળની વહુ હતી, બસ મેટર એન્ડ. આ હું શું સમજાવું છું? પ્રેક્ટિકલ લાઈફની વાત, કે જીવન વ્યવહાર પેલો સ્થિતપ્રજ્ઞ કેવી રીતે ચલાવે છે. હું બાપ છું, મારાથી મારા છોકરાને મરાય નહીં, લાફો ના મરાય. પણ જેને લાફા ખાધા હોય ને એને ખબર હોય. મને ખબર છે, એક અહીં લાફો મારે બાપ, ધારો કે તો આપણે એમ કહીએ અહીં મારો, અહીં મારે એટલે આપણે કહીએ અહીં મારો. પણ જેને ખાધા હોય એને ખબર પડે. અને પછી ધીરે ધીરે કોઈક દિવસ એવું સમજાય કે એક દિવસ હું એ બેઠો જ હતો ને, મને તો મારા બાપે માર્યો નતો, તો મારાથી મારા છોકરાને મરાય કેમ? દરેક શિક્ષક જો એવું સમજે કે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મારા શિક્ષકે મને અંગૂઠા પકડાયા નતા, તો હું આને અંગૂઠા પકડાવું શા માટે? આ મારા શિષ્યો જે હોય, મારી પાસે ભણતા હોય, એને હું મારી પાસે જ રાખું. સારા હોય ખરાબ હોય એને સુધારવાનો જ પ્રયત્ન કરું. જેમ કુંભાર પેલા ગળાને ટપલા મારીને સુધારવાનો પ્રયત્ન કરે છે. પણ આ બધું સમજાતું નથી આપણને. પણ કૃષ્ણ પરમાત્માની ભાષાથી સમજીએ તો ખરા જરા. આ વિષય તો ભાઈ બહુ લાંબો છે, પણ હું ધીરે ધીરે આગળ જઉં છું. તો અહીંયા કહે છે આત્મવશ્ય વિધેય આત્મા ઇન્દ્રિય આત્મવશ્ય ઇન્દ્રિય વિધેય આત્મા. પોતાને વશ ઇન્દ્રિયો દ્વારા મન નિયંત્રિત કરી શબ્દ દ્વારા નિર્મળ ચિત્તરૂપી પ્રસાદ મેળવી શુદ્ધ મનથી જીવન વ્યવહાર ચલાવે છે. વન્સ અગેન પ્રશ્ન છે જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે તે. મન પોતાને વશ કરી રાગ અને દ્વેષથી મુક્ત થઈ, એટલે કોઈને ધિક્કારવાના પણ નહીં અને કોઈને બહુ પ્રેમથી રાગ કરીને આસક્તિ પણ ઊભી કરવાની નહીં. કેમ? હું એવો આત્મા છું, હું અસંગ છું. આ ખરાબ છે તોય મારે કઈ લાગે વળગે નહીં, અને આ સારો છે તો મારે કઈ લાગે વળગે નહીં. અને સિક્સર મારી છે તો અમ્પાયર તાળીઓ પાડે નહીં. આ ક્લીન બોલ્ડ થયો છે તો એમ્પાયર રૂવે નહીં. એમ આઈ એમ અમ્પાયર ઓફ માય લાઈફ. તો જ આદિ અને વ્યાધિથી મુક્ત થઈ શકું. એટલે જો પ્રશ્ન છે જીવન વ્યવહાર ચલાવે છે કેવી રીતે, તો ચિત્તની નિર્મળતા રૂપી પ્રસાદ મેળવી. વન શકે ચિત્તની નિર્મળતા રૂપી પ્રસાદ મેળવી અને જીવન વ્યવહાર ચલાવે છે. વ્રજેત કિમ એટલે પોતે ચાલે છે કેમ એવું નહીં, જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે, તો જીવન વ્યવહાર સાક્ષી ભાવે ચલાવે છે. જીવન વ્યવહાર વચ્ચે વિઘ્ન કે પ્રોત્સાહનને આવવા દેતો નથી.
વિઘ્ન આવે તો પણ એને કઈ અસર ના થાય, અને પ્રોત્સાહન મળે તો પણ અસર થાય નહીં. તમારું ઋણ કોઈ દિવસ ચૂકવી નહીં શકું. તમે મારા પર એટલો બધો ઉપકાર કર્યો. આ તમે ના હોત ને તો મને ઉપનિષદોનું રિપીટિશન કેવી રીતે મળે? આ તમે ના બેઠા હોત ને તો મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કેવી રીતે કરી શકે? હું તમારા પર ઉપકાર કરતો નથી, પણ મને કોઈ કર્મ સોંપાયું છે ગયા જન્મનું કે જા સાધુ બન. સાધુ બની ઉપનિષદ ભણ. ઉપનિષદ ભણી અને શું કરીશ તું? તો તું જ્ઞાન વહેંચજે, તું પોતે સમજજે અને બીજાને સમજાવજે. એટલે હું તમારા પર ઉપકાર કરતો નથી, એટલે ઋણ ચડાવતો નથી. જીવન વ્યવહાર ચલાવે છે કઈ રીતેનો જવાબ આપું છું. જો હું આવું કહેતો હોઉં તો મારે તમને સમજ ના પડતી હોય અને તમે ભૂલ કરો તો હું ધમકાવું શું કરવા? તો દ્વેષ થઈ જાય. એટલે દ્વેષથી પણ મુક્ત થવાનું અને રાગથી પણ મુક્ત થવાનું. વખાણ પણ નહીં કરવાના, સ્તુતિ પણ નહીં કરવાની, અર્થવાદ પણ નહીં કરવાનો અને એને તિરસ્કાર પણ નહીં કરવાનો. આવી રીતે તિરસ્કાર વગર, પ્રશંસા વગર જે જીવન જીવે છે, વ્રજેત કિમ, એ સાક્ષી ભાવે જીવન વ્યવહાર ચલાવે છે. વ્યવહાર વચ્ચે નથી વિઘ્ન કે નથી પ્રોત્સાહન. જો આજે તારા લીધે હું દુઃખી છું. મારા મા બાપે કહ્યું ને એટલે મારા મા બાપનું મેં માન્યું અને મા બાપનું માની તારી જોડે લગ્ન કર્યા. મેં તારું મોઢું નહોતું જોયું, પણ અમારામાં એવો રિવાજ કે કોઈ મોઢું બોડું જોવાનું નહીં, મા બાપ કે માનવાનું. અને જો તારી જોડે કરીને હું દુઃખી છું, આપણે બીજાને દ્વેષ આપીએ છીએ. સ્થિત પ્રજ્ઞ આવું ના કરે. હું દુઃખી છું તો તારા લીધે નહીં, મારા લીધે. મારું મન શુદ્ધ નથી, મારા મન ઉપર મારો કાબુ નથી, મારી ઇન્દ્રિય ઉપર મારો કાબુ નથી. મારું મન મારા વશમાં નથી, માટે હું દુઃખી છું. Not because of you I am unhappy. If at all I am unhappy, that is because of my mind. મારું મન રાગ દ્વેષથી મુક્ત નથી, માટે હું દુઃખી છું. તો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે? વિઘ્ન અને પ્રોત્સાહનને વચ્ચે લાયા વગર જીવન વ્યવહાર ચલાવે છે. ઉત્તર આપું છું. પેલા કૃષ્ણ અર્જુને જે પ્રશ્ન પૂછ્યો જેનો ઉત્તર છે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ ધારયન નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત. ઇન્દ્રિયો એના વિષયોને ભોગવે એમાં મારે શું? હું સાક્ષી આત્મા કંઈ કરતો નથી અને કરાવતો પણ નથી. પણ હવે આ બહુ ઊંચી વાત છે. તમે આંખથી રૂપ જોયું તો તમારે એવું વિચારવાનું આ કોની વાત ચાલે છે? આ સ્થિત પ્રજ્ઞની વાત ચાલે છે. મારી આંખ રૂપને જુએ ને એમાં મારે શું? મારે કઈ નહીં. હું તો બંનેનો સાક્ષી છું, જેમ પેલા અંપારની વાત કરીએ પ્રમાણે. આજે તમે પહેલી વાર અમારે ઘેર આવ્યા ને અને તમને અમારું ઘરનું ખાવાનું ભાવ્યું ને એટલે અમને બહુ આનંદ થયો. પણ મેં ક્યાં કહ્યું મને ભાવ્યું એવું? હું તો સાક્ષી ભાવે ખાઈ ગયો. રસના એટલે જીવવા. આ જીવવા છે એને શું કર્યું? જીવહાએ એના વિષયોને ભોગવ્યા, એને સ્વાદ ભોગવ્યો, એમાં મારે કઈ લેવા દેવા નહીં. એટલે હું કહું છું, સમજાય છે કે નહીં? એટલે કાં તો આ કહો કાં તો ના કહો. ફરીથી એકવાર પૂછું છું, હું બોલું છું સમજાય છે કે નહીં સમજાતું? એટલે સમજાય કે ના સમજાય મારા બાપનું. સમજાય તો મારું મન સુખી છે, અને ના સમજાય તો મારું મન દુખી છે, પણ હું તો મનનો સાક્ષી છું. એક વસ્તુ કહું, મન છે ને એ સુખ દુઃખ અનુભવે છે. હવે એક પ્રેક્ટિકલ વાત કરી દઉં. આ મારી એક સ્વભાવગત આદત છે. હમણાં દવાખાનામાં દાખલ થયો હતો. તો દવાખાનામાં દાખલ થયો એટલે પહેલું ડૉક્ટર મને અંદર લીધો. એના પહેલાં મેં વિચારવાનું શરૂ કર્યું કે સુખ અને દુઃખ તો મન અનુભવે છે.
આ કાપો મૂકશે ને આમ, તો શરીરને કાપો પડશે, મારા મનને કાપો નહીં પડે. અને મારા મનને કાપો નહીં પડે તો મન દુઃખી નહીં થાય. મન દુઃખી નહીં થાય તો હું દુઃખી શા માટે થઉં? જો આ આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં જઈએ અને આવી રીતે વિચારણા શરૂ કરીએ તો આપણે સેલ્ફ હિપ્નોટાઇઝ કરી છે આપણી જાતને, અને તો આપણે દુઃખમાંથી મુક્ત થઈ શકીએ. એટલે હંમેશા આ સ્થિતપ્રજ્ઞ કેવી રીતે જીવન જીવે છે એની વાત છે. તો કહે છે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે, ઇન્દ્રિયો એના અર્થોમાં એટલે વિષયોમાં. એટલે આંખ રૂપને ભોગવે, કાન સંગીતને ભોગવે, જીવા સ્વાદને ભોગવે, કાન નાક ગંધને ભોગવે, ત્વચા સ્પર્શને ભોગવે. એમાં મારે શું? હું ઇન્દ્રિયો પણ નથી અને ઇન્દ્રિયોના વિષયો પણ છું નહીં. ઇન્દ્રિયો તેના વિષયોને ભોગવે, એમાં મારે શું? હું સાક્ષી આત્મા છું, કંઈ કરતો નથી, કંઈ કરાવતો નથી. હું કંઈ કરતો પણ નથી અને કંઈ કરાવતો પણ નથી. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ. સુખ અને દુઃખ નષ્ટ કરવાનો મોટા મોટો ઉપાય છે મન ઉપર કાબુ. મનના વિક્ષેપો નષ્ટ છે એવું વિચારો. રાગ દ્વેષ નષ્ટ છે કારણ કે હું સાક્ષી આત્મા છું. જો હું સાક્ષી આત્મા છું તો મારે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, તો દુઃખનું કારણ પણ નહીં. હું રાગ મને સુખ આપે, દ્વેષ મને દુઃખ આપે, પણ સુખ દુઃખ મને વળગે ક્યારે? ધારો કે મારા બાપા મને વળ્યા અને મારા બાપાએ મને વળ્યા અને મને ખૂબ ખૂબ ધારો કે એક જ લાભ હોય મારે હોય, પણ જો એવું વિચારું કે મારા બાપા મને વળ્યા અને વળ્યા કોને? મારા મનને વળ્યા. હું તો મનનો સાક્ષી છું, તો મારે શું? પણ નહીં, મને વળ્યા કેમ? આ બાપને મને વળે છે ને, લે હટ, તારા ઘરમાંથી નીકળી જવું છું અમારા કપડાં લઈને. તમારા કપડાં નહીં, હું બજારમાંથી લાવ્યો તો એક જબ્બો ને એક લેંગો એ પહેરી નીકળી જવું છું. ઉતારી જાય. જો જ્ઞાની છે ને એ મન ઉપર કાબુ રાખે છે. અને બાપ વડે તોય ગભરાવાનું નહીં, માં વડે તોય ગભરાવાનું નહીં. એટલે શાસ્ત્રે શું કહ્યું? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. સ્વામીજી તમે આ બધી વાતો કરો છો પણ તમને અનુભવ્યું જ ખરું? હા, હું સંન્યાસી હતો, સમાજની પરવા કર્યા વગર મારા મા બાપને ઘરડા હતા, મેં આશ્રમમાં રાખેલા અને મેં સેવા કરી. અહીં રાખીને સેવા કરી. લોકો ટીકા કરે તો કરે, કેમ? આ તમે બધા બેઠા છો, હું પ્રવચન શરૂ કરું, ભાઈઓ બહેનો, તો બીજી બધી બૈરીઓ ને બહેનો, બીજા લોકોને ભાઈઓ, તો જેને જન્મ આલ્યો અને પ્રસૂતિની વેદના સહન કરી એને શું ગુનો કરે છો? તેને ના લાવું. આ મારી વિચાર. અને હું મારા મા બાપ નહીં લઈ આવ્યો, મૃત્યુ પર્યંત મેં રાખ્યા હતા. નહીતર આ શાસ્ત્ર ભણેલું મારું કામનું શું? અને મોટા મોટા ઋષિમુનિઓ હતા ને બધા ગ્રહસ્થી હતા. યાજ્ઞવલ્ક્યને તો 2 પત્ની હતી, મૈત્રી ને કાત્યાયની. હું કહેવા તમને શું માંગુ છું તમે સમજો કે સ્થિતપ્રજ્ઞ જીવન વિતાવે છે કઈ રીતે? તો રાગ અને દ્વેષ નષ્ટ છે, મનના વિક્ષેપો નષ્ટ છે, દુઃખનું કારણ નષ્ટ છે. કારણ કે દુઃખનું કારણ બીજા નથી, હું છું. મારું મન મને દુઃખી કરે છે. હું મનનો સાક્ષી આત્મા છું, મનને ચેતના આપું છું. મારું મન ચાલે છે, હા, મન તો જડ છે, ચાલે નહીં. આત્મા ચેતના આપે છે અને એ ચેતન તત્વ હું છું. એવું જયારે માનવાનું શરૂ કરીશું ત્યારે જીવન વ્યવહાર બદલાઈ જશે. દ્વૈતની તો દુઃખની જર્ની, દ્વેષ છે ને એ દુઃખની જર્ની છે. કોઈના પર દ્વેષ નહીં કરવાનો. તારા લીધે હું દુઃખી છું, ખોટી વાત. તારા લીધે હું સુખી છું ને એ પણ ખોટી વાત છે. હું સુખી છું, દુઃખી છું તો મારા કર્મોથી, મારા પુણ્ય ને પાપ કર્મો મેં જે કર્યા છે એનાથી હું સુખી દુઃખી છું. કોઈના લીધે નહીં, પત્નીના લીધે નહીં. અને પત્ની છે ને છૂટાછેડા લે છે કે તારા જ જોડે ફાવતું નથી. રોંગ. તમારું ઋણ અનુબંધ પૂરું થયું એટલે તમે જોડે રહી શકો નહીં, એ શાસ્ત્રોનો નિયમ. રાગ દ્વેષ નષ્ટ થતા શાંતિ અને તૃપ્તિ ભોગથી ઉપરાંત પ્રાપ્ત થાય. તે જ ઈશ્વરનો પ્રસાદ છે, એ જ પરમધમ છે.
પરમ ધન એટલે શું? ઈશ્વરનો પ્રસાદ હોય તે, અને એ પરમ ધન આપણને પ્રાપ્ત થાય એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રસન્ન ચેતસ આસુ, એટલે અમને જલ્દીથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય એવું અમારે કંઈ કરવું જોઈએ. તો આવી રીતે અહીંયા પ્રસાદ એટલે શું અને પ્રસાદ કેવી રીતે મેળવવો એ આપણે સમજાવવામાં આવે છે. તો જ આપણી સ્થિર બુદ્ધિ થઈ છે એવું કહેવાય. આ જ અલૌકિક ચાલ છે. શું પૂછ્યું તું? એ ચાલે છે કેવી રીતે? આ જ અલૌકિક ચાલ છે સ્થિત પ્રજ્ઞની, જેમાં દેહાભિમાન વગર એ વ્યવહાર ચલાવે છે. દુઃખાનામ હાનિ, હું દેહ છું એવી વિપરીત ભાવનાનો નાશ થાય તો જ પ્રસાદ મળે. પ્રસાદ જોઈએ છે? હા. મંદિરમાં ગયા છો? હા. બે હાથ જોડીને પ્રસાદ લીધો છે? હા. નથી લીધો. પ્રસાદ એટલે શું? તો વિપરીત ભાવનાનો નાશ થાય એ જ પ્રસાદ છે. હું શરીર છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, હું ભોગી છું, હું કરતા છું, આવી ભાવનાનો નાશ થાય એને પ્રસાદ કહેવામાં આવે છે. વિક્ષેપોનો નાશ એ જ પ્રસાદ છે. વ્રજેત કિમ, વ્યવહારથી ચલિત થયા વગર, વ્યવહારથી ચલિત થયા વગર વ્યવહાર ચલાવે એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ, તત્વજ્ઞાની છે, સ્થિતપ્રજ્ઞ છે. એ શું વિચારે છે? નૈવ કિંચિત કરોમીતિ, હું કંઈ જ કરતો નથી. યુક્તો મન્યેત તત્વવિદ, અને એવી રીતે પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહન ઉન્મિશન નિમિશન અપી, આટલું બધું કરતો હોય. આ સંસ્કૃતમાં આટલું બધું બોલી ગયો. તમે ભાષાંતર કહી દો ને. અરે જોવું છે, સાંભળવું છે, સ્પર્શ કરવો છે, સૂંઘવું છે, સ્પર્શાનુભૂતિ કરવી છે, આ બધું હું કરતો નથી. હું બધાનો સાક્ષી છું. આવી રીતે સાક્ષી ભાવે જે જીવન ચલાવે છે એને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. આ મેં બંને શ્લોકનું શબ્દાર્થ અને તત્વની ચર્ચા તમારી સમક્ષ કરી, અને છતાં તમને જો સમજ પડી હોય તો આજે તમને મોટા મોટો પ્રસાદ મળ્યો કહેવાય. પણ આ પ્રસાદ ભગવદ્ ગીતાનો કહેવાય, આ પ્રસાદ કૃષ્ણ પરમાત્માનો કહેવાય, આ પ્રસાદ આપણા બધાનો એક સારથી છે. એ સારથી એટલે સચ્ચિદાનંદ આત્મા છે એનો કહેવાય. અને આવા પ્રસાદ મેળવી અને તમે સુખી થાવ એવી પરમાત્માને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અને હવે આપણે 29 તારીખે, 29 ને 29મી તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે 10 વાગે તમારા સદભાગ્ય હશે અને જો તમને જીવનનો પ્રસાદ મળવાનો હશે તો તમને કોક સદબુદ્ધિ આપશે અને 29મી 10 વાગે આપ અહીં હાજર હશો. બાકી હું સાક્ષી ભાવે અહીં હાજર રહેવાનો છું અને આપ પણ સાક્ષી ભાવે હાજર રહેશો એવી આપ સૌને વિનંતી કરવામાં આવે છે. હરિઓમ. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.